હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો જીયાન કહે કે મમ્મી મારામાં તો 3 દિવસમાં જ તાકાત આવી ગઈ, એવું તે શું કર્યું? તો ખજૂરને મેં અહીંયા એકદમ સરસ રીતે સાફ કરી લીધો છે અને એમના ઠળિયા કાઢી લીધા છે। તો અને ત્યાર પછી આપણે અહીંયા લોખંડના તવામાં ઘી ગરમ થવા મૂક્યું છે 1 ચમચા જેટલું, અને ત્યાર પછી આપણે ચોખ્ખો કરેલો ખજૂર છે એ શેકી લઈશું એમાં, અને આવી રીતે સ્લો ટુ મીડિયમ ગેસે શેકવાનું છે। ખાસ ધ્યાન રાખજો, ફાસ્ટ ગેસ રાખવાનો નથી, નહીંતર ખજૂર છે એ બળી જશે। અને અહીંયા ખજૂર શેકાય ત્યાં સુધીમાં આપણે અહીંયા બીજા ગેસ ઉપર એક તવામાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને એમાં આપણે ડ્રાયફ્રૂટ શેકવાનું છે। અહીંયા 1 વાટકા જેટલું છે બદામ અને 1 વાટકા જેટલો છે કાજુ, અને આપણે એમને સ્લો ટુ મીડિયમ ગેસથી આપણે શેકી લેવાનું છે અને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી રાખીશું। તો તમે જોઈ શકો છો આવી રીતે શેકવાનું છે અને થોડું બ્રાઉન થઈ ગયું છે। તો હવે આપણે એમને ગેસ બંધ કરી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ખજૂર જોઈ લઈએ। તો સરસ રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા કે એકદમ સરસ પોચો પણ થઈ ગયો છે અને ચમક બતાવે છે। તો હવે આપણે એમને આવી રીતે ખાંડી લેવાનો છે, અને આવી રીતે ખાંડી લેશું ને એટલે એકદમ સરસ પોચો પડી જશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ થઈ ગયો છે ને એકદમ સરસ પોચો। તો હવે આપણે અહીંયા આ પણ ઠંડા પડી ગયા છે ડ્રાયફ્રૂટ, તો એને આપણે આવી રીતે ખાંડી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા મિક્સરમાં કાઢવાનું નથી, આવી રીતે ખાંડવા જ પડશે તો જ સરસ એનો ટેસ્ટ આવશે। તો હવે અહીંયા પણ આ ખજૂર છે એ એકદમ ઠરી ગયો છે। તો હવે આપણે એમના અહીંયા ખાંડેલા જે કાજુ બદામ છે એ આપણે એમાં એડ કરતા જવાના છે। પહેલાં તો આવી રીતે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરવાના છે। તો તમે જોઈ શકો છો આવી રીતે ચમચાથી બરાબર થશે ને એટલે ફરીથી આપણે હાથથી જ કરવું પડશે। તો આવી રીતે ધીમે ધીમે બધા જ એડ કરી દેવાના છે, જે આપણે ભૂકો કર્યો હતો એ બધું જ એડ કરવાનું છે, અને અહીંયા ખજૂરમાં બધા સમાડી દેવાના છે આટલા। તો ખાસ ધ્યાન રાખજો, આવી રીતે ઠરી જાય ત્યાર પછી જ આવી રીતે આપણે લોટ બાંધે ને એવી રીતે જ આમાં મિક્સ કરવાનું છે। તો મિક્સ સરસ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલો ટોપરાનું છીણ એડ કરવાનું છે, અને ત્યાર પછી આપણે આવી રીતે લાડુડી વાળી લઈશું, અને ત્યાર પછી અહીંયા ટોપરાનું છીણ છે એમાં આવી રીતે રગદોળી દેવાની છે, તમે જોઈ શકો છો। તો આપણા બધા જ લાડુ બનીને આવી રીતે તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, ખાસ જરૂરથી તમારા બાળકો માટે બનાવજો અને ટ્રાય કરજો, અને આ ખૂબ જ હેલ્ધી અને તાકાત આપે એવા છે। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા। જય શ્રી કૃષ્ણ।